આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપે સત્તા મેળવી છે। નવનિયુક્ત પ્રમુખ સાથે ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યા છે। માંગરોળ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ભાજપ પાસે 15 સભ્ય, કોંગ્રેસ પાસે પણ 15 સભ્યો ચૂંટાયેલા હતા, જેમાં કિંગમેકર મનાતા બસપાના 4 સભ્યો ભાજપ સાથે મળતા આખરે ભાજપે માંગરોળ નગરપાલિકામાં પોતાના પ્રમુખ બનાવવામાં સફળ રહ્યા છે। બસપાના સૈયદ અબ્દુલ મિયાની વરણી કરવામાં આવતા જ માંગરોળ ધારાસભ્ય સહિત ભાજપા આગેવાનો દ્વારા નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। શહેર ભાજપ પ્રમુખ માંગરોળ વર્ષો પછી માંગરોળ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે, ત્યારે આ કમળ સ્વરૂપે અમારા લોકપ્રતિનિધિ તરીકે માંગરોળ નગરપાલિકાના પ્રમુખ તરીકે કૃષ્ણાબેન થાપણિયા તેમજ અમારા સાથી પક્ષ બહુજન સમાજ પાર્ટીમાંથી અબ્દુલ્લા મિયા સૈયદ બાપુ, જેમને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મળી છે આજરોજ, અને આ જવાબદારી બાદ અમે ભવ્ય વિજય સરઘસ કાઢેલ અને અત્યારે ગૌશાળા ખાતે અમે સભા રાખેલ છે અને અહીંયા અમારો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ છે। સાથોસાથ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વનો અમે આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં માંગરોળ નગરપાલિકામાં લોક ઉપયોગી જે કંઈ પણ સમસ્યાઓ છે એને અમે સત્વરે ઉકેલ માટેના પૂરતા પ્રયત્નો અને લોકોનો જે વિશ્વાસ અમને મળ્યો છે એ વિશ્વાસ સાથે અમે આગામી દિવસોમાં ભવ્ય રીતે, સારી રીતે અને સૂઝબૂઝતાથી અમે કામ કરીશું। માંગરોળ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 25 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની છે। ભારતીય જનતા પાર્ટીએ કૃષ્ણાબેન થાપણિયાને પ્રમુખ તરીકે આજે નિમણૂક આપી છે અને એ ચૂંટાઈને આવેલા છે। માંગરોળની જે કંઈ સમસ્યા છે, પછી રસ્તાની હોય, લાઇટની હોય, પાણીની હોય, તમામ સુવિધાઓ માંગરોળને વહેલામાં વહેલી તકે મળે એ પ્રકારનું માંગરોળની લોકોની અપેક્ષા છે। એ પ્રમાણે નગરપાલિકા કામ કરશે અને તમામ સભ્યોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે, ગામમાં પણ સારું વાતાવરણ છે। એટલે સારા વાતાવરણના હિસાબે માંગરોળનો વિકાસ એક સાથે મળીને અમે કરવા માંગીએ છીએ। હું કૃષ્ણાબેન કૌશિકભાઈ થાપણિયા, મને ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ આપી અને પ્રમુખ તરીકે મને જે આ સ્થાન આપ્યું છે તેના માટે હું નગરપાલિકામાં જે પ્રમુખ તરીકે મને સ્થાન મળ્યું છે તેમાંથી હું મારા તરફથી જે બનતી કોશિશ થશે તે કરી અને જે ગ્રામજનો છે તેની જે કંઈ સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ મારા તરફથી।